જસદણના વીંછિયા તાલુકામાં સોમપીપળિયા ગામે 17 વર્ષીય વિજય મુકેશભાઈ માડાણીઓ પર લોખંડના પાઇપ વડે હુમલો કરાયો હતો। યુવતીને ફોન કરવા બાબતે બોલાચાલી બાદ આરોપીઓએ યુવકને પગે અને કમરના ભાગે પાઇપના ઘા માર્યા। પરિવારજનોએ આક્ષેપ કર્યો। ગોપાલ આલગોતરા અને દીપક ગાબુએ સોપારી લઈ હુમલો કર્યો। ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। જ્યારે ઘટનાને પગલે કોળી સમાજના આગેવાનો હોસ્પિટલે એકત્રિત થયા હતા અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી। વીંછિયા તાલુકાના સોમનાથ પીપળિયા ગામના કોળી સમાજના યુવાન પર ફરીવાર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। નાની એવી બાબત ફોનથી વાત થતી હોય એવામાં કેરાળાના ગોપાલ આલગોતર અને એની સાથે 6 થી 7 અસામાજિક તત્વો દ્વારા જ્યારે કોળી સમાજનો યુવાન કોઈ લગ્નની અંદર ફુલેકામાં હોય એ અરસામાં એને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે અને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે 2 દિવસથી સારવાર લઈ રહ્યો છે। જ્યારે આ છોકરાના બાપાને ખબર પડે છે ત્યારે ગોપાલને ફોન કરે છે કે ભાઈ શા માટે મારા દીકરાને માર્યો। ત્યારે એને એવું કીધું કે હું આ પ્રકારના ટોળકી બનાવી અને હોપારી લઈ અને મારવાનું જ કામ કરું છું। જો અગાઉ કોઈને વાત કરે તો આ સમાધાન થઈ શકતું, પણ આ વિસ્તારની અંદર અગાઉ પણ કહેવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારે પોલીસનો ડર રાખ્યા વગર નાની નાની બાબતમાં ખૂન થઈ જાય, હાથ પગ ભાંગી નાખે, ક્યાં સુધી કોળી સમાજ સહન કરશે? ભાઈબંધનું ફુલેકો ના જાતો હતો, નાથી પછી ફુલેકો પૂરું થયું 12 વાગ્યા નાથી હું હાલતો થયો। પછી અધવચ્ચે વીડ જેવું છે ને ના વાળી નાથી 5 ટુ વ્હીલ હતી, એ બધા એમાંથી લોખંડની પાઇપે લઈને આવીને મને ચાલુ ગાડીએ મારવા મળ્યા। પછી એમાંથી એને મને ગાડીમાં બેહાર્યો। ગાડીમાં પછી ગાડી એને ચાલુ કરી, એને હાલતી કરી ગાડી। પછી ઓલો રસ્તો સારો નહોતો ને, એમાં ખરાબ હતો ને, એટલે ગાડી ધીમી પડીને મેં ગાડીને પાટું મારીને પછી હું એને મેલાવીને ભાગી ગયો। એને મારવા પાછળનું કારણ શું? એની છોકરીને હે ને હું એને એમ હતું, એને શંકાઈ કે હું એને ફોન કરું છું, પણ હું એને ફોન કરતો નહોતો। મારવામાં કોણ કોણ? મારવામાં એક દીપક હરેશભાઈ ગાબુ રામપરાના અને કેરાળાના ગોપાલ આલકોતર ભરવાડ હતા।